जय हिंद माय डियर ऑल फ्रेंड्स, गुड मॉर्निंग। जय हिंद, जय भारत, भारत माता की जय। जय द्वारिकाधीश। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। हर हर महादेव, हर हर महादेव। जय माताजी, जय द्वारिकाधीश। चलो, केम छो બધા જ મિત્રો? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। ચાલો મિત્રો, ઇતિહાસ ઉદય બેચ છે। જો આ સબ્જેક્ટના ભારણ વિશે આપણે વાત કરીએ, અલગ અલગ એક્ઝામની અંદર અલગ અલગ માર્ક્સનું ભારણ જે છે એ ઇતિહાસનું આવતું હોય છે। લાસ્ટ જે પીએસઆઈ લેવાની, ઠીક છે, બહુ પેપર ઇઝી હતું, આવું ના હોવું જોઈએ, પણ એવું જરૂરી નથી કે આ વખતે લેવાણી એવી દર વખતે લેવાશે અને જેવું પીએસઆઈમાં આવ્યું એવું જ બધી પરીક્ષામાં આવશે। જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે એ એમની એક આદત રહી છે કે એક પેપર ઇઝી આવશે અને બીજું પેપર એવું આવશે કે એમાં વિદ્યાર્થીઓ જે છે એ અંદરથી આમ એક અગંજવાળા ઉત્પન્ન થઈ જશે કે આ શું છે। આવો એક એક્સપિરિયન્સ ગઈ વખતની જે પોલીસ ભરતી છે એમાં પણ પોલીસ ભરતી બોર્ડે કરાવ્યો હતો। ઓકે, પણ નસીબ સારા છે કે હવે જે પેપર બાકી છે એ કોન્સ્ટેબલનું પેપર છે અને કોન્સ્ટેબલનું પેપર એ ગમે એટલું વિચારે પણ એટલું બધું આઉટ ઓફ લિમિટ હાર્ડ કાઢી શકે નહીં। એટલે ઘણા વિદ્યાર્થીઓ અમને પૂછતા હોય છે મેસેજ કરીને યુટ્યુબની અંદર કે સર કોન્સ્ટેબલનું પેપર હાર્ડ આવશે। જો તમારી જે મહેનત છે, તમારી મહેનત ઉપર ભરોસો રાખજો। તમે જે મહેનત કરી છે એમાંથી જ પીએસઆઈનું એમાંથી જ આવ્યું ને। તમે જે મહેનત, ભલે પીએસઆઈનું ઇઝી આવ્યું, બધાને આવ્યું, પણ તમને આવ્યું તો ખરું ને। ઓકે, તો તમારી મહેનત ઉપર ભરોસો રાખજો। અને પ્લસ પીએસઆઈનું જે પેપર આવ્યું છે તો વિદ્યાર્થી એવું વિચારે કે સાહેબ ઇઝી ઇઝી જ કરવું છે, આપણે હવે ડીપમાં જવું નથી। ના, એવી ભૂલ બિલકુલ નહીં કરતા, કારણ કે આ રિક્રુટમેન્ટ બોર્ડ છે એ ઇઝી પેપર કાઢે તોય આપણે કંઈ ન કહી શકીએ અને હાર્ડ કાઢશે તોય આપણે કંઈ નહીં કહી શકીએ। ડન છે? એટલે સારી રીતે તમારી જે રૂટીન રીતે જે પ્રિપરેશન તમારી શરૂ છે પીએસઆઈ પહેલાંથી, એ જ પ્રિપરેશનને શરૂ રાખજો। ઓકે, તમે જે ડીપ લેવલ સુધી જઈને તમે તૈયારી કરો છો એ જ ડીપ લેવલ સુધી જજો। મેથ્સ, રિઝનિંગ, કોન્સ્ટિટ્યુશન અને કોન્સ્ટેબલવાળા વિદ્યાર્થીઓને તો ખાસ કહું છું, ગણિત, રિઝનિંગ, બંધારણ, હિસ્ટ્રી, જીઓ કલ્ચર। ઓકે, એક ગણિત, એક રિઝનિંગ, એક બંધારણ, આ 3 ઝુમખા અને એક હિસ્ટ્રી જીઓ કલ્ચરનું ઝુમખું, આ 4 ઝુમખા તમારે કવર કરવા જ પડશે। શું કામ? કારણ કે ચાલો પીએસઆઈમાં તો એવું સમજી લીધું હતું આપણે કે સાહેબ હિસ્ટ્રી જીઓ કલ્ચર ખાલી 25 માર્ક્સમાં છે અને પૂછાણું તે 25-27 માર્ક્સમાં। ઓકે, પણ કોન્સ્ટેબલની અંદર હિસ્ટ્રી, જીઓ કલ્ચર આ 3 વિષયો 50 માર્ક્સમાં છે। કેટલા માર્ક્સમાં છે? 50 માર્ક્સમાં છે। ઓકે, પીએસઆઈ કરતાં કોન્સ્ટેબલમાં સહેલું જ હોય ને। 15 તારીખે મને મળજો, 15/6। ઓકે, 15/6 ડન। જે તૈયારીવાળા છે, જેનું સપનું છે, જેને સેવેલું છે, જેનો ગોલ છે, જેને ટાર્ગેટ એચીવ કરવાનો છે, સાહેબ આપણે કોન્સ્ટેબલ બનવાનું છે, એ વિદ્યાર્થીઓને હજુ કહું છું થોડુંક તમારું લેવલ રાખજો તૈયારીમાં। બિલકુલ એવું નહીં વિચારી લેતા કે થઈ જશે પીએસઆઈ જેવું જ આવશે, બરાબર છે? આ લોકોનું કોઈ ઠેકાણું નથી હોતું, કોઈ ફિક્સ નથી હોતું। ઓકે, ગમે ત્યારે અઘરું આવી શકે, ગમે ત્યારે ઇઝી આવી શકે। ઓકે, એટલું બધું અઘરું નહીં આવે, પણ તમે કરશો એમાંથી આવશે। તમે થોડુંક સારા લેવલની તૈયારી રાખજો। જો પીએસઆઈની અંદર આપણા 11 ક્વેશ્ચન હતા હિસ્ટ્રીમાંથી, કેટલા ભાઈ?
11 ક્વેશ્ચન. કોન્સ્ટેબલની અંદર જે છે એ હિસ્ટ્રી આપણું 20 થી 22 માર્ક્સનું પૂછાઈ શકે. કોન્સ્ટેબલમાં ઇતિહાસ કેટલા માર્ક્સનો પૂછાઈ શકે બેટા? 20 થી 22 માર્ક્સનો પૂછાઈ શકે. યસ, ઓકે. હું એવરેજ ઓલ બધી એક્ઝામની વાત કરી રહ્યો છું. પછી આપણે આગામી પરીક્ષાની વાત કરી રહ્યા છીએ, કારણ કે આ હમણાં તે 2-4 દિવસ પહેલાં જ એક ન્યૂઝ હતા કે આ પરીક્ષા છે એ જુલાઈમાં પૂરી થઈ જશે પ્રોસેસ બધી. ઓકે, એટલે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરી પાછી નવી ભરતી આવવાની જ છે 14,000ની. તો હું એમની પણ વાત કરું જોડે જોડે. ઓકે, યસ, નિધિવાળા PHCમાં પણ આવે. ઓકે, પછી કોઈ પંચાયતની તૈયારી કરતા હોય તો પંચાયતની જે પરીક્ષા છે એ પંચાયતની પરીક્ષાની અંદર તમારે અંદાજ રાખવાનો. જો જૂની જે તલાટી કમ મંત્રીનો જે જૂનો સિલેબસ છે એ જૂના સિલેબસ પ્રમાણે જો આવે, કારણ કે એનો સિલેબસ હજુ લાસ્ટ ટાઈમ જ ચેન્જ થયો હતો, એટલે શક્યતાઓ નથી કે પંચાયત મંત્રીનો સિલેબસ ચેન્જ થાય. ઓકે, તો એ પ્રમાણે જોવા જઈએ ને તો 10 થી 12 માર્ક્સ ઇતિહાસના. ઓકે, અને રેવન્યુ તલાટી જે છે એ રેવન્યુ તલાટીની અંદર 10 માર્ક્સ, 10 થી 12 માર્ક્સ જ, પણ આપણે 10 રાખીએ છીએ. ઓકે, કારણ કે હા, કોન્સ્ટેબલમાં ફિક્સ જ છે ને. કોન્સ્ટેબલમાં ફિક્સ જ છે ને. 30નું ગણિત છે, 30નું રિઝનિંગ છે, 20નું ગુજરાતી છે, 30નું બંધારણ છે, હિસ્ટ્રી જીઓ કલ્ચરનું 50 છે. આવી રીતના ફિક્સ જ છે કેજીરાના. ઓકે, તો તમારી પ્રિપરેશન આ વિષયની અંદર પણ હોવી જોઈએ, કારણ કે જે વિદ્યાર્થીઓ થિયરીથી ડરીને ભાગે છે એ વિદ્યાર્થીઓને ગણિત ઇઝી લાગે છે, હિસ્ટ્રી જીઓ કલ્ચર અઘરું લાગે છે. ઓકે, આજનો આપણો ડેમો સેશન છે અને વિદ્યાર્થી મિત્રો, ડેમો સેશનની અંદર આપણે જે અભ્યાસ કરવાના છીએ એ છે ગુપ્તયુગ. મારી પાસે PPT નથી, આપણે વિધાઉટ PPT જ અભ્યાસ કરવાનો છે. જે કોઈ પણ મહત્ત્વની બાબત છે ગુપ્તયુગની અંદર, એ તમામ મહત્ત્વની બાબત આપણે આજે અહીંયા પર કવર કરવાની છે. તો ડેમો સેશન છે, યુટ્યુબવાળા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પર મસ્ત રીતે શેર કરી દો સેશનને. ચાલો ત્યાં થોડીક હું બાયું ચડાવી લઉં. મોરો આવવાનું છે ને. હા, ઝુકેગા નહીં શાલા. જય દ્વારિકાધીશ. मैंने पूछा चांद से कि देखा है कहीं आप साहसी. चांद ने कहा चांदनी की कसम नहीं. ઓકે, તો ગુપ્તયુગ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુપ્તયુગની વાત કરીએ ને, ગુપ્તયુગની બેઝિક માહિતી આપણે લેવા જઈએ તો પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે એ પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર જેને સુવર્ણ યુગ તરીકે ઓળખી શકાય. ના, રાવલ હર્ષભાઈ, જો ડેમોમાં એપ્લિકેશનની અંદર જે વિદ્યાર્થી મિત્રો છે ને એ વિદ્યાર્થી મિત્રોને કહી દઉં, ડેમો લેક્ચરની, આપણા લેક્ચરની બુક બનાવવાની કોઈ જરૂર નથી. જ્યારે આપણે રેગ્યુલર શરૂ કરીશું ત્યારે જ આપણે બુક્સ બનાવવાની છે, અને ત્યારે જ હું તમને કહીશ કે તમે અહીંયાથી લખવાનું શરૂ કરો, ત્યાંથી જ તમારે શરૂ કરવાનું છે. અત્યારે કોઈ બુક્સ બનાવવાની આવશ્યકતા નથી. અત્યારે મસ્ત રીતે ખાલી ભણો, સમજો, બસ. આ બધું જ પાછું આપણે રેગ્યુલર બેચની અંદર રિપીટ થશે, મસ્ત રીતે રિપીટ થશે. ઓકે, હવે જો પ્રાચીન ભારતનો જે સમયગાળો છે એ પ્રાચીન ભારતના સમયગાળામાં મિત્રો આ જે ગુપ્તયુગ છે ને એ ગુપ્તયુગને ભારતના ઇતિહાસનો સુવર્ણ યુગ કહેવાય છે. ભારતના ઇતિહાસનો કયો યુગ કહેવાય છે? સુવર્ણ યુગ. હવે સાહેબ, વિદ્યાર્થીઓને પ્રશ્ન એવો થાય કે સાહેબ, ગુપ્ત યુગને જ શું કામ સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે? બીજા ઘણા બધા યુગો છે ને, મૌર્ય યુગ છે,
એને સુવર્ણયુગ તરીકે ઓળખાવી શકાય. હર્ષવર્ધનનો સમય છે એને સુવર્ણયુગ તરીકે ઓળખી શકાય. સમ્રાટ અશોકનું તો કેવડું મોટું સામ્રાજ્ય હતું, ચંદ્રગુપ્ત મૌર્યનું કેવડું મોટું સામ્રાજ્ય હતું, તો એને કોઈને સુવર્ણયુગ નહીં. અને આ ગુપ્ત યુગને શું કામ સુવર્ણયુગ કહેવાય છે? તો મિત્રો, સુવર્ણયુગ કહેવા પાછળનું એક રીઝન છે. કોઈ પણ રાજવંશને સુવર્ણયુગ ત્યારે કહી શકાય કે જ્યારે એ રાજવંશનો સર્વોત્તમ ક્ષેત્ર એ વિકાસ થયો હોય. સર્વોત્તમ ક્ષેત્ર એટલે તો કે જો સમ્રાટ અશોક છે એ સમ્રાટ અશોક સમ્રાટ હતા, પણ સમ્રાટ અશોકના સમયમાં ભારતનો બધા ક્ષેત્રે વિકાસ નહોતો થયો. હા, સમ્રાટ અશોકનો લશ્કરીય ક્ષેત્રે વિકાસ થયો હતો, બિકોઝ એ કલિંગનું યુદ્ધ એમણે જીત્યું હતું. સમ્રાટ અશોકના સમયમાં ધાર્મિક ક્ષેત્રે વિકાસ થયો હતો, પણ તમને કોઈ એવા કવિનું નામ નહીં સાંભળવા મળે કે જેમણે સમ્રાટ અશોકના સમયમાં સારા ગજાનું સાહિત્ય રચેલું. તમને કોઈ એવા રસાયણશાસ્ત્રી નહીં જોવા મળે કે જેમણે સમ્રાટ અશોકના સમયમાં કોઈ સારું એવું રાસાયણિક વિદ્યાના પ્રયોગો કરેલા. હે, તો સર્વોત્તમ ક્ષેત્ર જે છે એ સર્વોત્તમ ક્ષેત્રની અંદર સમ્રાટ અશોકના સમયનો વિકાસ નહોતો થયો. ઓકે, 10 થી 15 હોય નિધિવાળા. તો સુવર્ણયુગ આને શું કામ કહેવાય? તો જે રાજવંશની અંદર કોઈ પણ સામ્રાજ્યનો આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, કલા, સાહિત્ય અને છેલ્લે છે વિજ્ઞાન. ઓકે, હજુ તો ઘણા બધા ક્ષેત્ર આપણે જો લખવા ધારીએ તો લખી શકીએ. આ તમામ ક્ષેત્ર જે છે, આ તમામ ક્ષેત્રની અંદર જે સામ્રાજ્યનો વિકાસ થયો હોય એ સામ્રાજ્યને આપણે ઇતિહાસમાં કયા નામથી ઓળખીએ છીએ ભાઈ? સુવર્ણ યુગ એવા નામથી ઓળખીએ છીએ. પહેલાં આપણે ગુપ્ત સામ્રાજ્યની તમામ બેઝિક માહિતીઓ લઈ લઈશું. સાહેબ, ગુપ્તો જ્યારે ભારતમાં સામ્રાજ્યની શરૂઆત કરી તો આ લોકો ડાયરેક્ટ જ રાજા સ્વરૂપે આવ્યા કે કોઈના અંડરમાં હતા પહેલાં? હા, સ્વાભાવિક વસ્તુ છે. કોઈ રાજા છે એ સીધો એમના મમ્મીના પેટમાંથી જન્મ લઈ અને બહાર આવીને સીધો એમ ન કહે કે આઈ એમ ધ કિંગ. ના, એમણે ક્યાંક ટ્રેનિંગ લીધેલી હોય, કોઈકનો સેનાપતિ હોય, કોઈકના ત્યાં રાજ્યમાં મંત્રી હોય, ત્યાંથી ધીરે ધીરે ડેવલપમેન્ટ થતું એમણે પોતાના રાજવંશની સ્થાપના કરી હોય. ઓકે, તો આ ગુપ્તો જે છે એ કુષાણોને આધીન હતા. અને કુષાણ સામ્રાજ્યના અંત બાદ ગુપ્ત વંશની સ્થાપના થઈ. કુષાણ સામ્રાજ્યના અંત બાદ ગુપ્તવંશ જે છે એ ગુપ્તવંશની શું થઈ બેટા? સ્થાપના. એટલે પહેલો પ્રશ્ન તો તમને અહીંયાથી ને 2 પ્રશ્નના આન્સર મળે છે કે પ્રાચીન ભારતના ઇતિહાસનો સુવર્ણ યુગ કયો? તો ગુપ્તવંશ છે. ઓકે, અને ગુપ્તો જે છે એ કોના આધીન હતા? ઓકે, તો ગુપ્તો જે છે એ કુષાણોને આધીન હતા, મતલબ કુષાણોના સ્થાન ઉપર છે એ ગુપ્તવંશની સ્થાપના થઈ. જય શ્રી કૃષ્ણ, જય નાગબાઈમાં. ઓકે, હવે અહીંયા તો સાહેબ આ ગુપ્તવંશની સ્થાપના થઈ તો તમે એ કહી શકો કે ગુપ્તવંશનો એકચ્યુઅલી સ્થાપક કોણ છે? ગુપ્તવંશનો સ્થાપક છે વિદ્યાર્થી મિત્રો શ્રીગુપ્ત. શ્રીગુપ્ત. બસ તમારે આટલું જ યાદ રાખવાનું છે કે ગુપ્ત વંશનો સ્થાપક છે શ્રીગુપ્ત. એમની રાજધાની કઈ છે? આ બેઝિક માહિતીઓ છે બધી. એમની રાજધાની કઈ છે? એમનું પ્રતીક કયું છે?
એટલે કે એમનું જે રાજચિહ્ન, કોઈ પણ રાજવંશ હોય ને એ રાજવંશની જે ધ્વજા હોય, કોઈ પણ રાજવંશની જે ધ્વજ હોય, ધજા હોય, એમાં એનું પ્રતીક દોરેલું હોય. જેમ કે આપણો ભારત દેશ છે તો ભારત દેશનો પણ એક ધ્વજ છે જેને આપણે ત્રિરંગો કહીએ છીએ. ત્રિરંગો, કેસરી, સફેદ, લીલો, વચ્ચે અશોક ચક્ર છે, અશોક ચક્રમાં 24 આરા છે, નીલા રંગનું અશોક ચક્ર છે, હરેક આરાની વચ્ચે 15 ડિગ્રીનો ખૂણો બને છે, અને જે સારનાથના અશોક સ્તંભમાંથી આપણે લીધેલ છે. આ બધી માહિતી આપણા પાસે હોવી જોઈએ, બેઝિક માહિતી પણ જરૂરી છે. ઓકે, તો આ ગુપ્ત વંશનું પ્રતીક કયું હતું? પછી એમનો રાજધર્મ કયો હતો અને એમની રાજભાષા કઈ હતી? રાજભાષા, જો એમની રાજધાની છે વિદ્યાર્થી મિત્રો પાટલીપુત્ર. પાટલીપુત્ર. એમનું જે પ્રતીક છે એ પ્રતીક છે ગરુડ પક્ષી આવે ને, ગરુડ પક્ષી. હવે ઓબ્વિયસલી તમે વિચારવા જશો ને તો ગરુડ પક્ષી જે છે એ ભગવાન વિષ્ણુનું વાહન તરીકે આપણે એને માનીએ છીએ. ભગવાન વિષ્ણુના વાહન તરીકે જે છે એ આપણે એને સ્વીકારેલું છે. રાજભાઈ, એપ્લિકેશનની અંદર તમામ પ્રકારના ઓપ્શન અવેલેબલ છે, તમારે શીખવા પડશે. ઓકે, એપ્લિકેશનમાં જ્યાં લેક્ચર શરૂ હોય ત્યાં ઉપર તમે સેટિંગમાં જશો ને એટલે સેટિંગની અંદર તમારે જે ક્વોલિટીમાં વિડીયો જોવો હશે એ ક્વોલિટીમાં તમે વિડીયો જોઈ શકશો ભાઈ. અને યસ, એક વખત ચેક કરી લેજો, તમને જાતે આવડી જશે. તમે ચેક નથી કર્યું એટલે તમને નહીં આવડે. ઓકે સર, તમારી સાથે વાત કરવી છે તો ક્યારે ફોન કરું ગુરુજી? ભીમજીભાઈ બોળિયા, સાંજે કરજો 9 વાગ્યા પછી, 9:30 પછી કરજો મને, હો ને ભીમજીભાઈ? યસ. રાજધર્મ, રાજધર્મ તો આમનો આપણને ઓબ્વિયસલી ખ્યાલ આવી જાય કે ગરુડ પક્ષી એટલે રાજધર્મ કયો હોય તો ભગવાન વિષ્ણુને માનતા થાય એટલે વૈષ્ણવ ધર્મ. ઓકે, અને એમની રાજભાષા હતી સંસ્કૃત. સંસ્કૃત. આ જે છે એ ગુપ્ત રાજવંશની બેઝિક ડિટેલ છે. ગુપ્ત રાજવંશની બેઝિક ડિટેલ છે. હવે જો આ જે સ્થાપક છે ને એના કોણ છે? શ્રીગુપ્ત. આને ફક્ત ને ફક્ત આપણે જસ્ટ ફોર ફાઉન્ડર તરીકે જ યાદ રાખવાના છે. એનાથી વધારે શ્રીગુપ્તનું કોઈ પ્રદાન નથી. અને ખાલી ફાઉન્ડર તરીકે શું કરવાને આપણે યાદ રાખવાના છે એ હમણાં હું તમને સમજાવું. આના પછીના જે રાજા આવ્યા છે, મતલબ શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે, શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે જે વ્યક્તિ આવે છે એ વ્યક્તિનું નામ છે ઘટોત્કચ. ઘટોત્કચ મતલબ શ્રીગુપ્ત પછી ગુપ્ત વંશનો રાજા જે છે એ રાજા કોણ છે? ઘટોત્કચ. આ ઘટોત્કચની પણ એટલી બધી કોઈ ડિટેલ મહત્વની નથી, બટ યસ, નોર્મલી આપણે એના વિશે યાદ રાખીશું. આ ઘટોત્કચ વિશે પ્રભાવતી ગુપ્તના અભિલેખ મુજબ તેને ગુપ્તોના આદિરાજ તરીકે ઓળખવામાં આવે છે.
લેક્ચર બંને જગ્યાએ શરૂ છે વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનમાં પણ છે અને યુટ્યુબમાં પણ છે. ઓકે, એક્ઝામની અંદર તમને આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે, ગુપ્તોના આદિરાજ તરીકે કયા રાજવીને ઓળખવામાં આવે છે? તેમ ગુપ્તોના આદિરાજ તરીકે આપણે ઘટોત્કચને ઓળખીએ છીએ. ઘટોત્કચને ઓળખીએ છીએ. હવે સાહેબ તમને એવો પ્રશ્ન થશે કે એકચ્યુઅલી આ પ્રભાવતી ગુપ્ત કોણ છે? પ્રભાવતી ગુપ્ત કોણ છે એના વિશે આપણે પાછળ ભણવાનું છે, પણ હું ખાલી તમને બેઝિક માહિતી આપી દઉં. ગુપ્ત વંશની અંદર જેમ આગળ જઈશું ને એમ એક રાજા આવશે ચંદ્રગુપ્ત બીજા. એ ચંદ્રગુપ્ત બીજાને 2 બાળકો હતા, એક કુમારગુપ્ત અને એક પ્રભાવતી ગુપ્ત. આ પ્રભાવતી ગુપ્ત જે છે એના લગ્ન વાકાટક વંશના રાજા રુદ્રસેન સાથે થયેલા છે. ઓકે, તો એ પ્રભાવતી ગુપ્તની આપણે વાત કરીએ છીએ, જેનો વાકાટકની અંદર એક અભિલેખ મળેલો છે. ઓકે, યસ આવી જશે સંગીતા ચૌધરી. ઓકે, તો એની અંદર ઘટોત્કચને ગુપ્તોના આદિરાજ તરીકે ઓળખવામાં આવેલ છે. સો તમે બ્લેકબોર્ડમાં લખો છો તો એવું લાગે કે કોમ્પ્યુટરની અંદર વર્ડમાં શ્રુતિ ફોન્ટમાં લખાતું હોય. સો ગુડ હેન્ડ રાઇટિંગ, થેન્ક યુ. થેન્ક યુ. ઓકે, હવે આના પછી આપણો સાચો જે ગુપ્ત વંશ છે એ ગુપ્ત વંશ હવે શરૂ થવાનો છે. એની અંદર પહેલો રાજા આવવાના છે ચંદ્રગુપ્ત પ્રથમ. ચંદ્રગુપ્ત પ્રથમ. કુષાણ એ રાજવંશ હતો, વી પટેલ. કુષાણ એ રાજવંશ હતો. ઓકે, આ ચંદ્રગુપ્ત પ્રથમ વિશે આપણે ચર્ચા કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો એમણે તેમનો રાજ્યાભિષેક વર્ષ ડાયરેક્ટ જ ઈસવીસન લખીએ આપણે. ઈસવીસન 319 યા તો 320ના વર્ષે, 20ના વર્ષે થયેલો. ઓકે, હું તમને આખું જ્યારે આપણે ડિટેલ લખી નાખીશું ત્યારે હું તમને કહી દઈશ કે આમાંથી તમારે કેટલું યાદ રાખવાનું છે. ચંદ્રગુપ્ત પોતે પ્રથમ બહુ જ અગત્યનો રાજવી છે. ઓકે, તેમના રાજ્યાભિષેકના સમયે જ તેમણે ગુપ્ત સંવંતની શરૂઆત કરાવી હતી. ઓકે, હવે આ જે ગુપ્ત સંવંત છે ને એ ગુપ્ત સંવંત પરીક્ષાની અંદર આપણા માટે અગત્યની છે. આનું ગુજરાત કનેક્શન પણ જોવા મળે છે. જો સંવંતો એક્ઝામની અંદર ઘણી બધી વખત પૂછાય કે ભાઈ કઈ સંવંત કોના દ્વારા શરૂ કરવામાં આવી. અમુક સંવંતો જે છે એ એવી પણ છે. સિરેશ દેસાઈભાઈ હમણાં આવશે, શાંતિ રાખો બેટા, થોડીક શાંતિ રાખો, હમણાં આવશે. તમે આટલી બધી કોમેન્ટ કરશો મિત્ર મારા તો તમે ભણશો ક્યારે? શાંતિથી ભણો, હમણાં બધી ડિટેલ તમને મળી જશે, તમે ટેન્શન ના લ્યો. ઓકે, પ્લીઝ ડિસ્ટર્બ ના કરો યુટ્યુબની અંદર કોમેન્ટવાળા વિદ્યાર્થીઓ. શાંતિથી ભણો યાર. હું કેવો મસ્ત રીતે ભણાવું છું, ડાયો છોકરો થઈને ભણાવું છું ને, તમે ભણો ને મિત્ર, હે ને? યસ. હવે જો ઘણી બધી સંવંતો એક્ઝામની અંદર પૂછાય, જેમ કે શક સંવંત
તો શક સંવંત કોણે શરૂ કરી એનું વર્ષ પણ પૂછાય. વિક્રમ સંવંત તો એનું વર્ષ પણ મહત્ત્વનું છે. ગુપ્ત સંવંત એનું વર્ષ પણ મહત્ત્વનું છે. એનો શરૂઆત કરનાર કોણ છે એ પણ મહત્ત્વના છે. હર્ષ સંવંત, ચેદી એટલે કે કલચુરી સંવંત, સિંહ સંવંત, ઇલાહી સંવંત, આવી બધી જે અગત્યની 5 થી 6 સંવંતો છે એ સંવંતો આપણે અહીંયા પર હું તમને એક લખીને આપી દઉં, બરાબર છે. જો આને ગુપ્તવંશ સાથે કોઈ લેવા દેવા નથી પણ આ જીકે માટે જરૂરી છે એટલે હું તમને આપી દઉં છું. એક છે વિક્રમ સંવંત, પછી છે શક સંવંત, પછી છે ગુપ્ત સંવંત, પછી છે કલચુરી સંવંત, પછી છે હર્ષ સંવંત, સિંહ સંવંત, હર્ષ સંવંત અને ઇલાહી સંવંત. આટલી સંવંત જે છે એ સંવંત મહત્વની છે. આની અંદર વિક્રમ સંવંત જે છે એની શરૂઆત તો ઈસવીસન પૂર્વે, બિફોર ક્રિસ્ટસ, એટલે આને શોર્ટમાં આપણે BC લખી શકીએ. ઓકે, ઈસવીસન પૂર્વે 57. ઓકે, શક સંવંત તો શક સંવંત સાહેબ ઈસવીસન 78 કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી તો કનિષ્ક દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગુપ્ત સંવંત તો સાહેબ ગુપ્ત સંવંત ઈસવીસન 319-320ના વર્ષે કોના દ્વારા? ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા. જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાય હો. કલચુરી સંવંત જે છે એ કલચુરી સંવંત ચેદી વંશના ઈશ્વરસેન આહિર દ્વારા શરૂ કરવામાં આવી હતી. સિંહ સંવંત જે છે એ સિદ્ધરાજ જયસિંહ, ગુજરાતના સિદ્ધરાજ જયસિંહ સોલંકીને તમે ઓળખો છો ને? ઓકે, હર્ષ સંવંત છે તો સમ્રાટ હર્ષવર્ધન, તમે બધાએ નામ સાંભળેલું છે. ઓકે, ઇલાહી સંવંત છે તો એ અકબર દ્વારા શરૂ કરવામાં આવી હતી. અકબર દ્વારા. આટલી જે છે તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. ઓકે, યસ. હવે જો તો અહીંયા મેં તમને એવું કીધું કે ભાઈ આ જે ગુપ્ત સંવંત છે એનું ગુજરાત કનેક્શન પણ છે. શું છે સાહેબ ગુજરાત કનેક્શન? તો ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા જે ગુપ્ત સંવંતની શરૂઆત કરવામાં આવી હતી ને તેનો સ્વીકાર ગુજરાતના વલ્લભીના શાસકોએ પણ કરેલો. હવે મને ખબર છે હમણાં હું એવો પ્રશ્ન પૂછું ને કે વિચારો મિત્રો વલ્લભીની અંદર કોનું શાસન હશે, તો આમાંથી 95% વિદ્યાર્થીઓ એવા હશે કે જેવું કહેશે કે હે સાહેબ મૈત્રક વંશ આવે. પણ મૈત્રકો તો ત્યારે હતા જ નહીં. ત્યારે વલ્લભીની અંદર શકોનું શાસન હતું. કોનું શાસન હતું? શક સામ્રાજ્ય જે છે એમનું શાસન ચાલતું હતું. ઓકે, આના પછી મહત્વની ડિટેલ છે, તેમણે લીચ્છવી કન્યા કુમારા દેવી સાથે લગ્ન કરેલા. કોના સાથે? કુમારા દેવી સાથે લગ્ન કરેલા અને એટલા માટે તેમને એક ઉપનામ પણ મળેલું. આમ તો એક નહીં, આમ તો 2 ઉપનામ મળેલા. હવે લીચ્છવી કન્યા કુમારા દેવી સાથે એના લગ્ન થયા એટલે જે લીચ્છવી જાતિ હતી એ લીચ્છવી જાતિના જમાઈબઈના કહેવાય. જમાઈબઈના કહેવાય ને? યસ. તો જમાઈને આપણે કુમાર કહીએ. આપણા જમાઈ હોય એ આપણા ઘરે આવે ને એટલે આપણે આમ નવા હોય ને એટલે આપણે બહુ માન આપીએ, બરાબર છે. એ જમાઈ આવ્યા, ખુરશી મૂકજો ફટાફટ.
હા કુમાર પાણી પીશો? પાણી કુમાર શરબત પીશો? એ કુમારને ઓલો કાજુ બદામ વાળો મુખવાસ આપજો ભાઈ, બરોબર છે. પછી સાંજે કુમાર જાતા હોય તો અરે પણ કુમાર રોકાવ નહીં, તમારે શું ઘેરે ઉતાવળ છે? હે રોકાવ 2 દી તમ તારે, હાલો હું તમારા બાપાને કહી દઉં, બરાબર. આ એ શરૂમાં એવું હોય, પછી વરદી 2 વર્ષ 3 વર્ષ જાય ને પછી કુમાર આવે ને એમ થાય કે શું કામ હતું તાવ્યા. હા ઠીક, તો બપોરે તો યાદ આવો ને પાછા. શરૂમાં થોડુંક માન મળે કુમાર હોય એને. ઓકે, તો આ જે છે એ લીચ્છવીઓના જમાઈ બન્યા હતા, લીચ્છવીઓના કુમાર બન્યા હતા. તો આને લીચ્છવી કુમાર એવા ઉપનામથી ઓળખવામાં આવે. ઓકે, અને એક બીજું પણ ઉપનામ છે લીચ્છવીય હ. લીચ્છવીય હ. વિદ્યાબા પરમાર, એવરેજ ઓલ 15 થી 20 માર્ક્સ. સર લાસ્ટમાં કહી દેજો ને ક્લાસ જોઈન કઈ રીતના કરવો, હું કહી દઈશ. ડોન્ટ વરી કહી દઈશ હમણાં 5-10 મિનિટમાં જ કહી દઈશ તમને, બરોબર છે. હવે આ જે લીચ્છવી કન્યા કુમારા દેવી સાથે લગ્ન થયા ને, એટલે ચંદ્રગુપ્ત પ્રથમ પ્લસ કુમારા દેવી, આ બંનેનો સરવાળો એટલે કે ઇઝ ઇક્વલ ટુ સમુદ્રગુપ્ત. મતલબ ચંદ્રગુપ્ત પ્રથમ અને કુમારા દેવીના લગ્નના આધાર પર એક બાળક રત્નનો જન્મ થાય છે, જેનું નામ છે સમુદ્રગુપ્ત. યસ, કિંજલબા વાઘેલા, સમુદ્રગુપ્ત. હવે આપણે જેના વિશે ભણીશું એ છે સમુદ્રગુપ્ત. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે સાહેબ બેચ કઈ રીતના અમારે જોઈન કરવી, અમને પ્લીઝ માહિતી આપી દો ને. ચાલો હું તમને માહિતી આપી દઉં, બરાબર છે. એક સાથે અલગ અલગ વિદ્યાર્થીઓ હોય, ઓકે, જેને જે બેચ જોઈન કરવી હોય એ બેચની અંદર. ઓકે, જો કોઈ પણ બેચની અંદર આ વિષય હું જ ભણાવું છું. જો PSI લાઈવ બેચ છે, લોંગ ટર્મ માટેની બેચ છે. ઓકે, લોંગ ટર્મ માટેની આ બેચીસ છે. મતલબ કે જે વિદ્યાર્થીને આવતી ભરતીની તૈયારી કરવી હોય, આ ભરતીમાં કદાચ ગ્રેજ્યુએશન પૂરું ના થયું હોય, કદાચ ગ્રાઉન્ડમાં ફેલ થયા હોય, હાઇટમાં ફેલ થયા હોય, તો એવા વિદ્યાર્થીઓને જો આવતી ભરતીની તૈયારી કરવી હોય તો એવા વિદ્યાર્થી માટે અત્યારે 50% ડિસ્કાઉન્ટ છે PSI લાઈવ બેચમાં. ઓકે, 5,999 રૂપિયામાં તમને બેચ મળે છે, જેમાં લાઈવ કોર્સ અને ટોપિક મોક ટેસ્ટ મળશે. ઓકે, બુક અને ટેસ્ટ જે છે એ જો તમે લેવા માગો તો એ 3,499 રૂપિયામાં તમને પ્રાપ્ત થશે. 19 બુક અને 12 માઇન્ડ મેપ છે. આ નંબર પર સંપર્ક કરી અને તમે સંપૂર્ણ માહિતી જે છે એ માહિતી મેળવી શકો છો. અહીંયા પર જો નંબર આપેલા છે, જે વિદ્યાર્થી કીધું ને કે સાહેબ બેચ કઈ રીતના જોઈન કરવી, કોઈ પણ બેચ માટે તમે આ નંબર પર જે છે કોલ કરી શકો છો. સર મેં ક્લાસ જોઈન કરી લીધા અને ઓલ્ડ સ્ટુડન્ટ છું તો મને ડિસ્કાઉન્ટ પણ આપ્યું છે, એટલે પછી મેં તમારો કોન્ટેક્ટ નહોતો કર્યો. કંઈ વાંધો નહીં, અને આપીએ છીએ આપણે. હમણાં આ જે PSIની ભરતી છે ને એની અંદર કેવું થયું કે વિદ્યાર્થીઓએ PSIની એક્ઝામ આપી. હવે કોન્સ્ટેબલ તો 15 જૂન છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેની એપ્રિલમાં વેલિડિટી પૂરી થઈ જાય છે. તો જ્ઞાન એકેડમીએ તમામ બેચીસ જે છે એ તમામ પોલીસ રિલેટેડ બેચીસની વેલિડિટી ઓટોમેટિકલી 3 મહિના વધારી દીધી છે.
ઓટોમેટિકલી કોઈ વિદ્યાર્થીએ કીધું કે કહેતો છે ઘણા એમ જેમને ખ્યાલ ના હોય કે વધારી દીધી એમણે, બાકી આપણે સામેથી જ વધારી દીધી છે. બાકી જનરલી માર્કેટની અંદર એવું છે કે તમે 15 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી માગો ને તો એમ કંઈક તમારે આટલા રૂપિયા ભરવા પડશે. મહેશ આજોલિયા સર, ચેતન પટેલ સર, તરલ સરની સિસ્ટમેટિક જ વાત બરાબર છે કે વિદ્યાર્થી આપણી પાસે જોડાયા કોન્સ્ટેબલની એક્ઝામ માટે. હવે કોન્સ્ટેબલની એક્ઝામ લેટ ગઈ તો વેલિડિટી વધારવી એ આપણી પ્રાથમિક ફરજ છે. એક પણ રૂપિયો કોઈ પહેલે એક્સ્ટ્રા લેવા નથી થતો અને નથી લીધો આપણે. તમારા કોઈ મિત્ર પાસે પોલીસની બેચ હોય તો એને પૂછજો કે એક્સ્ટ્રા વેલિડિટી વધારી દીધી, ફ્રીમાં વધારી દીધી. ઓકે, હજુ ડેમો છે જોશી અલ્કેશભાઈ. કોન્સ્ટેબલની બેચ છે તો એમની અંદર ફીસ છે મિત્રો 4,999, 50% ડિસ્કાઉન્ટ સાથે. આ નંબર પર સંપર્ક કરી શકો તમે. ઓકે, પછી સીસી તલાટી, રેવન્યુ તલાટી માટેની બેચ છે. કોઈ પણ સ્નાતક એની ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી આવશે. 1 વર્ષની વેલિડિટી છે. ઓકે, ટોટલ ફીસ કેટલી છે તો 11,000 રૂપિયા, પણ એમાં 50% ડિસ્કાઉન્ટ સાથે તમને મળે છે 5500 રૂપિયામાં, જેમાં 16 બુક અને 12 માઇન્ડ મેપ તમારે અલગથી લેવાના રહેશે. ઓકે, આજે છે એ ખાલી લાઈવ કોર્સિસની જ ફીસ છે આપણે. ઓકે, પછી સીસી ક્લાર્ક રેવન્યુ તો એની અંદર 13,000 રૂપિયા ફીસ છે, જે તમને 6500 રૂપિયામાં મળે છે. આ નંબર પર સંપર્ક કરી અને માહિતી તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર સેમ જ છે, નંબર સેમ જ છે. ઓકે, પછી ક્લાસ 3ની જનરલ બેચની અંદર જો તમારે જોઈન થવું હોય, અત્યારે આટલી આપણી ઉદય બેચીસ છે. સીસી ગ્રુપ A+B, સીસી ગ્રુપ બી. ઓકે, જેમાં રેવન્યુ ક્લાર્ક પણ આવી જશે. આમાં રેવન્યુ તલાટી છે, પછી પંચાયત તલાટી, જુનિયર ક્લાર્ક, પીએસઆઈ ઉદય, કોન્સ્ટેબલ ઉદય, ક્લાસ 3 ઉદય. આમાંથી કોઈ પણ કોર્સની અંદર તમારે જોઈન થવું હોય તમે થઈ શકો છો આ નંબર પર સંપર્ક કરીને. આ નંબર પર સંપર્ક કરીને. અને સ્ટાફ નર્સ, પીએચસી, સીએચસી, આરઆરબી, એસિક લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ મળશે તમને. ઓકે, જેમાં પીએચસીનો સિલેબસ છે લાઈવ અને સીએચસીનો સિલેબસ રેકોર્ડ રહેશે. વેલિડિટી કેટલી છે સાહેબ? વેલિડિટી 1 વર્ષની આવશે, 1 વર્ષની આવશે. અને ટોટલ 6,999 રૂપિયા છે એ ફીસ છે. 24 એપ્રિલ 2025 સુધી આ વેલિડ છે. ઓકે, મતલબ આ ફીસમાં તમને આ કોર્સ મળી શકે છે. ડેમો ગઈકાલથી સ્ટાર્ટ થઈ ગયા છે આપણા. આ નંબર પર કોલ કરી અને તમે માહિતી મેળવી શકો છો ભાઈ. તમારી એપ્લિકેશનમાં ચેક કરી લેજો ચાંદપા સરિતા મેડમ. એપ્લિકેશનમાં ચેક કરી લેજો બેટા, વધી ગઈ છે ઓલરેડી. પણ પોલીસની બેચમાં જો, કારણ કે પોલીસની એક્ઝામ જ તે 15 જૂને છે, ગઈ ને? હા, હું જ લઉં છું બલદેવભાઈ. ઓકે, હવે જો મારે અહીંયા પર સ્લાઇડ એડ કરવી પડશે. ઓકે, તો આપણે સમુદ્રગુપ્ત વિશે હવે ભણવાનું છે. ઓકે, તો જોઈએ આપણે. ચાલો, બેચ વિશે બધાને માહિતી મળી ગઈ ને? ઓકે, હવે છે સમુદ્રગુપ્ત. ઓકે, આમના વિશે આપણે ચર્ચા કરીએ ને તો એક અંગ્રેજ ઇતિહાસકાર હતો વિન્સ્ટન આર્થર સ્મિથ. કોણ હતો ભાઈ? વિન્સ્ટન આર્થર સ્મિથ. તેમના પુસ્તક અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા સમુદ્રગુપ્તને હિન્દના નેપોલિયન તરીકે ઓળખાવે છે.
હવે વાસ્તવિકતા જો આવી છે વિદ્યાર્થી મિત્રો કે નેપોલિયન જે છે એ નેપોલિયન તો હમણાં 100, 125, 150 વર્ષ પહેલાં હતો અને સમુદ્રગુપ્ત જે છે એ આજથી 1600 વર્ષ પહેલાં હાજર હતા. તો ઓબ્વિયસલી નેપોલિયન કરતાં સમુદ્રગુપ્ત ઘણા મોટા હતા. સમુદ્રગુપ્તનો વિસ્તાર પણ નેપોલિયન કરતાં ઘણો મોટો હતો. પણ વિન્સ્ટન આર્થર સ્મિથ એ ઇન્ડિયન વ્યક્તિ નહોતો, એટલે એ નેપોલિયનને પહેલેથી ઓળખતો હતો. બિકોઝ વિન્સ્ટન આર્થર સ્મિથ એન્ડ નેપોલિયન બોથ આર યુરોપિયન, બંને જે છે એ યુરોપિયન વ્યક્તિ હતા, એટલા માટે. ડન. તો એમણે એવું કીધું કે ભાઈ નેપોલિયન પોતાના જીવનમાં એક પણ યુદ્ધ હાર્યો નથી. ઓકે. અને સેમ ટુ સેમ એના જેમ હિન્દુસ્તાનની અંદર કોઈ એક રાજા હોય કે જેનું નામ છે સમુદ્રગુપ્ત, એ પણ એમની જિંદગીમાં કોઈ યુદ્ધ હાર્યા નથી. એટલા માટે સમુદ્રગુપ્ત જે છે ને એ હિન્દુસ્તાનના નેપોલિયન જેવા લાગે છે મને. એવું એમણે પોતાની પુસ્તકની અંદર લખ્યું. પુસ્તકનું નામ છે ધ અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. કોણ છે લેખક? વિન્સ્ટન આર્થર સ્મિથ. ઓકે. તો હિન્દના નેપોલિયન તરીકે ઓળખાવેલ છે, યાદ રાખજો. ઓકે. શું કામ સાહેબ? તો તેમણે એટલે કોણે? સમુદ્રગુપ્તે. તેમણે ઉત્તર ભારતના 9 અને દક્ષિણ ભારતના 12 રાજાઓને હરાવી ખંડણી ભરતા કરેલા. આ એક આંકડો યાદ રાખજો. ઉત્તર ભારતના 9 છે અને દક્ષિણ ભારતના 12 છે. ઓકે. આટલા રાજાઓને એમણે ટોટલ 21 જેટલા રાજાઓને એમણે હરાવેલા અને એટલા માટે જે છે એ વિન્સ્ટન આર્થર સ્મિથે એમને હિન્દના નેપોલિયન તરીકે ઓળખાવેલ છે. ઓકે. તેમણે અશ્વમેઘ યજ્ઞ કરાવેલો. તેમજ તે યજ્ઞના અનુસંધાને સિક્કાઓ જાહેર કરેલા. ઓકે. આ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે. અશ્વમેઘ યજ્ઞ કરાવી અને અશ્વમેઘ યજ્ઞના અનુસંધાને સિક્કાઓ જાહેર કરનાર ગુપ્ત વંશનો રાજા કોણ છે? અશ્વમેઘ યજ્ઞ એટલે એમણે અશ્વમેઘ યજ્ઞમાં હોય શું? તો અશ્વમેઘ યજ્ઞ જે છે ને એની અંદર વિદ્યાર્થી મિત્રો એક અશ્વ છે હોય. અશ્વના કપાળ ઉપર એક તકતી હોય, સોનાની, ચાંદીની, કોઈ પણ મેટલની, અને એમાં લખેલું હોય કે હું XYZ સામ્રાજ્યનો રાજા, મહારાજા, સમ્રાટ, નરપતિ, ભૂપતિ, મારા રાજ્યમાં અશ્વમેઘ યજ્ઞના અનુસંધાને આ અશ્વ હું છૂટો મૂકું છું. આ અશ્વની પાછળ મારી સેના ચાલી રહી છે. અશ્વમેઘ યજ્ઞના નિયમ અનુસાર આ અશ્વ જેટલા વિસ્તારમાંથી પસાર થશે એ તમામ વિસ્તાર મારા આધીન વિસ્તાર ગણાઈ જશે. જો ત્યાંના સ્થાનિક રાજવીને મારી આધીનતા સ્વીકાર હોય તો એ રાજા મને રેગ્યુલર સમય મુજબ ખંડણી મોકલતો થઈ જાય. ખંડણી એટલે પૈસા. ઓકે. એટલે કે જે સમયે જે ચલણ હોય તે. અને જો કોઈ રાજવીને મારી આધીનતા સ્વીકાર ન હોય તો એ રાજવી મારી સેના સાથે યુદ્ધ કરી અને પોતાને શક્તિશાળી સાબિત કરે. ઓકે. આવો અશ્વમેઘ યજ્ઞ છે એ ગુપ્ત વંશમાં 2 રાજાઓએ કરાયો હતો. એક સમુદ્રગુપ્ત અને એક કુમારગુપ્ત. પણ સિક્કા જો કોઈએ જાહેર કર્યા હોય અશ્વમેઘ યજ્ઞના તો એ હતો સમુદ્રગુપ્ત.
આ સિવાય આમના બીજા પણ સિક્કા છે, જેમ કે તેમના સિક્કાઓમાં તેને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. તેથી કહી શકાય કે તે વીણા વગાડવાનો શોખીન રાજવી હશે. તો આના આધારે આપણે એને બે અલગ અલગ નામ કહી શકીએ. એક તો એ સંગીતજ્ઞ હશે, મતલબ એને સંગીતનો શોખ હશે, અને બીજો એ કવિ હૃદય વ્યક્તિ હશે, કવિરાજ હશે. ઓકે, આવા બે નામ આપણે એને આપી શકીએ. કેટલા અશ્વમેઘ યજ્ઞ થયા સર ટોટલ? એની માહિતી દુનિયાના કોઈ પુસ્તકમાં ના મળે. હા, લખવાવાળા લખી નાખે કે 25 થયા હશે, 35 થયા હશે, પણ આપણે જ્યારે એને કહીએ કે ગણાવો કઈ રીતના 25 કે 35 થયા હશે, તો એ ગણાવી ના શકે. અને કારણ કે ભારત વર્ષના ઇતિહાસની અંદર હજારો રાજાઓ થઈ ગયા. કેટલાક રાજાઓ એવા પણ છે કે જે રાજાઓને તમે ક્યારેય સાંભળાય નથી, જે રાજવંશો વિશે તમે ક્યારેય નથી સાંભળ્યું. ઓકે, અને આપણી પાસે આપણો 100% ઇતિહાસ મોજૂદ નથી. હા, હું ક્લિયર લાઈમાં કહું છું, હિન્દુસ્તાન પાસે હિન્દુસ્તાનનો 100% ઇતિહાસ મોજૂદ નથી. બરોબર છે? એટલે એવી માહિતીઓ તો આપણે ક્યારેય ગોતી જ ના શકીએ. બીજું, તેમના દરબારી કવિ હરિશેણ હતા, જેમણે પ્રયાગ પ્રશસ્તિની રચના કરેલી. હવે પ્રયાગ પ્રશસ્તિ વિશે આપણે આખી અલગથી સ્લાઇડ રચવાની છે. થેન્ક યુ કમલેશભાઈ પ્રજાપતિ. ઓકે, પહેલી વસ્તુ તો વિદ્યાર્થી મિત્રો આપણે એ સમજીએ કે એકચ્યુઅલી પ્રશસ્તિ એટલે શું. જો પ્રશસ્તિ ગુજરાતી શબ્દ છે, એનો મતલબ થાય છે વખાણ કરવી. એનો મતલબ થાય છે વખાણ કરવું, ફિલસૂફી કરવી. આપણે કોઈ પણ રાજવી હોય ને, તો એ રાજવીના જે દરબારના જે વ્યક્તિઓ હોય, દરબારી વ્યક્તિઓ, બરાબર, બધા રાજાની વાત નથી કરતો, પણ ઇતિહાસની અંદર તમે જોશો તો ઘણા બધા રાજાઓ વિશે ઘણું બધું લખાયેલું છે. રાજાએ કોઈ સારું કાર્ય કર્યું હોય તો દરબારીઓ એના વખાણ કરે કે ભાઈ અમારા રાજા છે એ અઢળક મોઢે દાન આપતા હતા, અમારા રાજા છે યુદ્ધની અંદર ગયા, દુશ્મનને એક ભાલો માર્યો, બરાબર છે, દુશ્મનને જમીન સરસો ચાપી દીધો. ઓકે, આ વખાણ છે, અને સાચા વખાણે હોઈ શકે, અમુકના ખોટાઈ છે, નો ડાઉટ, બરાબર, પણ આને પ્રશસ્તિ કહેવાય. આને શું કહેવાય? પ્રશસ્તિ કહેવાય. તો એવી એક પ્રશસ્તિ જે રાજકવિ હરિશેણ દ્વારા રચવામાં આવેલી, જે સમુદ્રગુપ્ત ઉપર રચાયેલી. હવે વાસ્તવિકતામાં આ પ્રશસ્તિ વિશે આપણે પહેલાં ડિટેલ લઈશું ને, તો એવું લખીએ કે ભાઈ આ પ્રશસ્તિની રચના કોણે કરેલી છે, મતલબ રચના કરનાર. ઓકે, પછી આમાં ઉલ્લેખ કોનો છે? ઉલ્લેખ કોનો છે? આ પ્રશસ્તિની અંદર ભાષા કઈ છે? ઓકે, આ પ્રશસ્તિની અંદર શૈલી કઈ છે? કઈ શૈલીમાં મતલબ એમણે લખેલું છે?
કેટલા વાક્યની અંદર આ જે પ્રશસ્તિ છે એ પ્રશસ્તિ લખાયેલી છે. પહેલાં આપણે આ પ્રશસ્તિની બેઝિક માહિતી લઈએ, પછી આમાં ડિટેલમાં જઈશું. ઓકે, તો સાહેબ આની રચના કરેલી છે રાજકવિ હરિશેણ. ઓકે, આમાં શેનો ઉલ્લેખ છે? આમાં ઉલ્લેખ છે સાહેબ સમુદ્રગુપ્તના વિજયો. સમુદ્રગુપ્તના વિજયો કઈ ભાષામાં છે આ? તો આ લોકોની રાજભાષા તો સંસ્કૃત જ હતી વિદ્યાર્થી મિત્રો. યસ. અને કઈ શૈલી છે? તો ચંપુ શૈલી છે. ચંપુ સાહેબ, ચંપુ શૈલી એટલે શું? ચંપુ શૈલી એટલે લખાણ બે પ્રકારમાં હોય, ગદ્યમાંય હોય, પદ્યમાંય હોય. ગાઈ પણ શકાય, વાંચી પણ શકાય. ઓકે, એટલે આને ગદ્ય પ્લસ પદ્ય કહી શકીએ આપણે. ચંપુ શૈલી એટલે ગદ્ય પ્લસ પદ્ય. આપણા ગુજરાતના એક પ્રસિદ્ધ સાહિત્યકાર હતા દલપતરામ કદાચ કે નાનાલાલ, જેની ડોલન શૈલી હતી. જો ગુજરાતી વિષય મારો નથી એટલે 1-8% કદાચ કરેક્શન હોય તો તમે મને જણાવી દેજો, બરોબર છે. પણ ડોલન શૈલી 100% રાઈટ કહું છું. ઓકે, ડોલન શૈલી જે ગુજરાતી સાહિત્યની અંદર હતી એ પણ આવી જ હતી, ગદ્ય અને પદ્યની અંદર લખાયેલી. ગદ્ય અને પદ્યમાં લખાયેલી. અને દલપતરામની એક પ્રસિદ્ધ પંક્તિ, દેખ બિચારી બકરી કેરો કોઈ જોતા ન પકડે કાન, અને એ ઉપકાર ગણી ઈશ્વરનો અને હરખ હવે તું હિન્દુસ્તાન. અંગ્રેજો તરફની આ માનસિકતા હતી એમની. પીપીટી સિવાય ભણાવો છો ધી બેસ્ટ. હું પીપીટીમાંથી નહીં ભણાવું છું, વિધાઉટ પીપીટી ભણાવું છું. ડિજિટલ બોર્ડ તો હવે આવ્યા ભાઈ, અને મેં ચોકથી નહીં ભણાવે. મેં શરૂ કર્યું ને ત્યારે હું ચોકથી ભણાવતો, પછી પેલા વ્હાઇટ બોર્ડ આવ્યા, તો વ્હાઇટ બોર્ડમાં પેલી બ્લુ કલરની ને રેડ કલરની પેનથી ભણાવતા હે ને. હા, આ તો ટેકનોલોજી છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો મજા આવે એમ. સમયની સાથે અપગ્રેડ થતું રહેવું પડે ને, નકર પછી બેરોજગારી આવે હે ને. તો ચંપુ શૈલી ગદ્ય અને પદ્ય. અને વાક્ય તો સાહેબ આની અંદર 33 વાક્ય હતા. કેટલા વાક્ય હતા? 33 વાક્ય. હા, નાનાલાલ એની ડોલન શૈલી હતી. ઓકે, હવે આજે છે ને પ્રયાગ પ્રશસ્તિની બેઝિક ડિટેલ છે. હવે આપણે આની મહત્વની ડિટેલમાં જઈએ તો મૂળ રૂપે આ પ્રશસ્તિ હરિશેણ દ્વારા જે સ્તંભ પર રચાયેલી છે, જે સ્તંભ પર રચવામાં આવી છે, હરિશેણે રચેલી છે ને સ્તંભ ઉપર. ઓકે, યસ. જે સ્તંભ પર રચવામાં આવેલી છે તે સ્તંભ અશોક સ્તંભ છે. તે શું છે મિત્રો? સમ્રાટ અશોકનો સ્તંભ છે. જય દ્વારકાધીશ, જય માતાજી. ઓકે, તો આની અંદર આ સ્તંભમાં નોટ ઓનલી સમુદ્રગુપ્તા, ખાલી સમુદ્રગુપ્તની જ માહિતી નથી મળતી, આની અંદર અશોકની માહિતી મળે છે આપણને. સાહેબ બેયની મળે છે? ના, બેયની નથી મળતી, હજી બીજી મળે છે. કઈ મળે છે? અહીંયા આવો. આ સ્તંભને અલ્હાબાદ, હાલમાં તો પ્રયાગરાજ કહેવાય છે, જો કે આને મૂળ પ્રયાગરાજ જ કહેવામાં આવતું, પણ અકબર જે છે અકબરે આનું નામ બદલાવી નાખ્યું હતું. ઓકે, અકબરે આને અલ્હાબાદ એવા નામથી ઓળખાવેલું. ડેમો લેક્ચર છે આજે મારો, રોજ લેક્ચર આવશે પણ અલગ અલગ સાહેબોના આવશે ને ડેમો લેક્ચર, તો જે 2-4 નક્કી કરેલા હશે, પછી બેચ રેગ્યુલર શરૂ થઈ જશે. ઓકે, યસ. તો અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ
ના કિલ્લામાં મુકાવેલ. કોણે ભાઈ? તો આ સ્તંભને અલ્હાબાદના કિલ્લામાં અકબરે મુકાવેલ. તો સાહેબ અકબરે આ સ્તંભને અહીંયા અલ્હાબાદના કિલ્લામાં મુકાવેલ. તો આની અંદર એના વિશેની માહિતી મળે છે. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, આ સ્તંભ પર મુઘલોની વંશાવળી પણ અંકિત થયેલી છે. આ સ્તંભ પર મુઘલો જે છે એ મુઘલોની વંશાવળી પણ અંકિત થયેલી છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે. ઓકે, તો અશોકનો સ્તંભ છે એમાં હરિશેણ છે, એ હરિશેણ દ્વારા આ પ્રયાગ પ્રશસ્તિ રચવામાં આવી, મતલબ કે સમુદ્રગુપ્તના વિજયોની માહિતી આપી. પછી અકબર જે છે એને અલ્હાબાદના કિલ્લામાં લાવ્યો, તો પછી એમણે મુઘલોની પણ વંશાવળીનો અહીંયા પર ઉલ્લેખ કરેલો છે. ઓકે, અલ્હાબાદના કિલ્લા વિશેની વાત હું તમને કરી દઉં. અકબરે કુલ 3 કિલ્લા બંધાવ્યા. આ તો ખાલી એક જીકે માટે તમને આપી દઉં. અકબરે કુલ 3 કિલ્લા બંધાવ્યા. કયા કયા? એક લાહોર. પહેલાં તો આપણે આગ્રાનો લાલ કિલ્લો જ મહત્વનો છે સૌથી વધારે. તો આગ્રાનો લાલ કિલ્લો. ઓકે, બીજો છે અલ્હાબાદનો કિલ્લો, અને ત્રીજો છે લાહોરનો કિલ્લો. ઓકે, અલ્હાબાદ જેને જૂના સમયમાં પણ રાજાઓના રાજા પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવતો, હાલમાં પણ એમનું નામ જે છે એ પ્રયાગરાજ જ છે. ઓકે, ચાલો યુટ્યુબવાળા વિદ્યાર્થીઓ અને બેચવાળા વિદ્યાર્થીઓ કે એકવાર કોમેન્ટ કરી દેજો. 1 કલાક પૂરી થઈ. ઓકે, અહીંયા સુધી બધા મિત્રોને ક્લિયર થાય છે મિત્રો? અહીંયા સુધી બધા મિત્રોને ક્લિયર થાય છે મિત્રો? એકવાર કોમેન્ટ કરી દેજો. ઓકે, જો જે વિદ્યાર્થીઓને પીએસઆઈની બેચમાં એડમિશન લેવું છે, પીએસઆઈ લોંગ ટર્મ માટેની બેચ છે, આ વખતે કોઈ ગ્રાઉન્ડમાં ફેલ થયું હોય, કોઈ હાઇટમાં ફેલ થયું હોય, XYZ રીઝનથી, અથવા કોઈને ગ્રેજ્યુએશન પૂરું ના થયું હોય, અથવા કોઈએ સ્પેશિયલી કોન્સ્ટેબલની તૈયારી કરી હોય, પીએસઆઈની ન કરી હોય, તો પીએસઆઈની ખાલી આપી દીધી હોય, ઓછા માર્ક્સ થતા હોય, એમનો ટાર્ગેટ હોય કે સાહેબ આપણે આગામી પીએસઆઈની કરવાની છે. ઓકે, તો એવા વિદ્યાર્થીઓ માટે લોંગ ટર્મ પીએસઆઈની બેચ છે આપણી પાસે. ઓકે, જેમાં ટોટલ ફીસ છે 12,000ના જગ્યાએ 5,999. 15 એપ્રિલ સુધી આ ફીસમાં ડિસ્કાઉન્ટ તમને મળશે 50%નું ભાઈ. કોન્સ્ટેબલમાં પણ સેમ છે, એમાં 10,000ના બદલે 5,000 રૂપિયામાં બેચ તમને મળે છે. ક્લિયર? 1 વર્ષની વેલિડિટી રહેશે. આ નંબર પર સંપર્ક કરી અને સંપૂર્ણ માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો મિત્રો. તલાટી રેવન્યુ, તલાટી ક્લાર્કની બેચ છે. રેવન્યુ તલાટીમાં ફીસ છે 11,000ના બદલે 5,500 રૂપિયા, અને સીસી ક્લર્ક રેવન્યુની અંદર 13,000ના બદલે 6,500 રૂપિયા. 50% ડિસ્કાઉન્ટ જે છે એ તમને મળે છે. 60% ડિસ્કાઉન્ટ બુક્સમાં મળે છે, 50% બેચની અંદર મળે છે. ક્લાસ 3ની બેચ છે. જો આટલી બેચ આપણી પાસે અવેલેબલ છે. ક્લાસ 3ની જે બેચ છે ને બેટા, એની વેલિડિટી આપણે 2 વર્ષની આપીએ છીએ. એની ફીસ છે 20,000 રૂપિયા, પણ વિદ્યાર્થીઓને આપણે 8,000 રૂપિયામાં આપીએ છીએ 60% ડિસ્કાઉન્ટ સાથે. 2 વર્ષની વેલિડિટી. જો તમારે એવું હોય ને કે સાહેબ જનરલ બધી એક્ઝામની તૈયારી કરવી છે, બધી એક્ઝામ,
કોઈ તમારો ફિક્સ ટાર્ગેટ નથી, બધી એક્ઝામની તમારે તૈયારી કરવી છે. કઈ કઈ? સીસી ગ્રુપ A+B, સીસી ગ્રુપ બી, PSI, કોન્સ્ટેબલ, પંચાયત તલાટી, જુનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, જુનિયર ક્લાર્ક, બધી એક્ઝામની કરવી છે. તો તમારે જનરલ બેચમાં જવાય. ઘણા વિદ્યાર્થી એમ કહે ને કે સાહેબ પોલીસની કોન્સ્ટેબલની બેચ લઈએ બીજું કવર થાય. જો બધું કવર કરવું હોય તો જનરલ બેચમાં જવાય. GPSC સુપર ક્લાસ 3 સુધી બધું કવર થઈ જાય. STIની DYSOની એક્ઝામ આવે ને એ હોત કવર થઈ જાય. ઓકે, તો તમારે આમાં જવાય જનરલ બેચ. તો તમારા માટે છે ને એટલા માટે જ એમાં આપણે 2 વર્ષની વેલિડિટી આપી છે ભાઈ. કેટલા વર્ષની આપી છે? 2 વર્ષની વેલિડિટી આપી છે. 2 વર્ષ સુધી બરોબર છે. તમારે જ્યારે જોવું હોય ત્યારે લેક્ચર તમે જોઈ શકો. જે સબ્જેક્ટ તમારે રિવાઇઝ કરવો હોય એ કરી શકો તમે. આટલી બેચ આપણા પાસે અવેલેબલ છે. અને બાકી સ્ટાફ નર્સની જે આરોગ્ય વિભાગ દ્વારા ફિઝિકલ હેલ્થ સેન્ટરની અંદર જે 829 સ્ટાફ નર્સની ભરતી PHC, CHC, RRB અને એસિક, ઓકે, તો લાઈવ બેચ છે અને પ્લસ રેકોર્ડેડ બેચ છે. PHCનો સિલેબસ લાઈવ આવશે, CHCનો રેકોર્ડ આવશે. એમની ફીસ છે 6,999 રૂપિયા. તો આપેલા નંબર પર સંપર્ક કરી માહિતી મેળવી શકો છો. GCRT મહેન્દ્ર સાંકળિયાભાઈ, GCRT. ઓકે, યસ. ચાલો મિત્રો, તો એક ખબર જ ના પડી 1 કલાક થઈ ગયો. આવી રીતના બેચમાં 2 કલાક થાય તો એ ખબર નહીં પડે. ચાલો, તમે ખૂબ પ્રેમ આપ્યો બધા મિત્રોએ. યુટ્યુબવાળા વિદ્યાર્થી મિત્રો, લેક્ચર પૂરો થાય ત્યારે લેક્ચરની અંદર એક વખત કોમેન્ટ કરી દેજો કે લેક્ચર તમને કેવો લાગ્યો છે. બેચવાળા વિદ્યાર્થીઓ પણ જો પોસિબલ હોય તો યુટ્યુબની અંદર કોમેન્ટ કરી શકો છો. અને પ્લસ તમારા મિત્રો સુધી આ લેક્ચરની લિંક જે છે એને શેર કરી દેજો. ઓકે, અહીંયા આપણે આપણા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે રેગ્યુલર બેચની અંદર. ઓકે, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય દ્વારિકાધીશ.